નમસ્કાર ગુજરાત દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા અને મહત્વના સમાચારોની માહિતી મેળવીએ તો 1 ફેબ્રુઆરીથી થશે મોટા ફેરફારો આ અંગે સવિસ્તૃત માહિતી મેળવીએ તો મળતી માહિતી મુજબ સરકારનું વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થશે. સરકાર મૂડી ખર્ચની અંદર વધારો કરે તેવી શક્યતા જોવા મળી છે. મધ્યમ વર્ગ માટે કેટલીક રાહતો જાહેર થશે. સબસ્ક્રાઇબર્સ પ્રથમ મહિનાની ખરીદી અથવા તો બાંધકામ માટે આંશિક ઉપાડ કરી શકે છે, જે ફેબ્રુઆરીથી લાગુ થશે. સાથે જ એસબીઆઈ હોમ લોનની ઓફર ઉપર પ્રોસેસિંગ ફી અને કન્સેક્શન માટેની છેલ્લી તારીખ પણ 31 જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે. સાથે જ નેશનલ હાઈવે ઓફ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે કેવાયસી વગરના તમામ ફાસ્ટેગ 31 જાન્યુઆરીએ બંધ થઈ જશે. જેવા પણ મોટા ફેરફારો 1 જાન્યુઆરીથી ગુજરાતની અંદર થવા જઈ રહેલા છે. તો એ સાથે જ આંબાલાલ પટેલ દ્વારા પણ કમોસમી વરસાદ અંગે મહત્વની આગાહી કરવામાં આવી છે. આંબાલાલ પટેલે જણાવ્યું છે કે 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોની અંદર પવન સાથે વરસાદની શક્યતા રહેલી છે. ફેબ્રુઆરીની શરૂઆતની અંદર દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોની અંદર ભારે હિમવર્ષા થશે, જેના કારણે ફેબ્રુઆરીના પહેલા 2 અઠવાડિયાની અંદર ગુજરાતની અંદર સવાર અને સાંજ હિમયુક્ત ઠંડીનો અનુભવ પણ થઈ શકે છે. અને હવે વરસાદ અને ઠંડી બંને માટે તમારે તૈયાર રહેવાની જરૂર છે. એટલે કે આંબાલાલ પટેલની આગાહી મુજબ આજે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટા સાથે કમોસમી વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. તો એ સાથે જ ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. આ અંગે વિગતસર માહિતી મેળવીએ તો 15 રાજ્યોમાં રાજ્યસભાની 56 બેઠકોની ચૂંટણી માટે ચૂંટણી પંચે 27 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી છે. 8 ફેબ્રુઆરીએ જાહેરનામું જાહેર થશે. 15 ફેબ્રુઆરીએ નામાંકન કરવાની છેલ્લી તારીખ છે. 16 ફેબ્રુઆરીએ ચકાસણી. 20 ફેબ્રુઆરીએ નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ. 27 ફેબ્રુઆરીએ સવારે 9 થી લઈને સાંજે 4 કલાક સુધી મતદાન અને મતગણતરી પણ તે જ દિવસે થશે. અને યુપીની મહત્તમ 10 સીટો ઉપર ચૂંટણી યોજાશે, જેવી પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. તો એ ઉપરાંત ખેડૂતોને મળશે વળતર. આ અંગે વિગતસર માહિતી મેળવીએ તો બનાસકાંઠા જિલ્લાના 8762 ખેડૂતોને નુકસાનનું 11 કરોડ વળતર ચૂકવવા ગ્રાહકો દ્વારા કોર્ટ યુનિવર્સલ શેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીને આદેશ કરવામાં આવેલો છે. વર્ષ 2018ના દુષ્કાળમાં થયેલા ખેતીના નુકસાનના પેટે વળતર ન ચૂકવતા વીમા કંપની સામે બનાસકાંઠાની 66 ખેડૂત મંડળીઓ ગ્રાહક સુરક્ષા કોર્ટની અંદર ગઈ હતી. ગ્રાહક સુરક્ષા કોર્ટે 9% સાદા વ્યાજ સાથે નુકસાનનું વળતર 60 દિવસની અંદર ચૂકવી આપવા માટે પણ આદેશ કર્યો છે. જેના પગલે બનાસકાંઠાના ખેડૂતોને થયેલા નુકસાનના પેટે હવે વળતર ચૂકવવામાં આવવાનું છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો ભાવનગરની અંદર વાયરલ રોગચાળો વકરેલો છે. ભાવનગરની અંદર વાયરલ દર્દીઓની સંખ્યાની અંદર ધરખમ વધારો જોવા મળ્યો છે. અને છેલ્લા 15 દિવસની અંદર તાવના 6475 કેસ નોંધાઈ આવ્યા છે. શરદી ઉધરસના પણ 450 થી વધુ કેસો મળી આવ્યા છે. છેલ્લા 1 માસની અંદર તાવના 13,056 કુલ કેસો મળી આવેલા છે, જે ગયા મહિનાને 9,000ની આસપાસ હતા. ભાવનગરની સરટી હોસ્પિટલની અંદર દરરોજ 1500 થી વધુ દર્દીઓ આવી રહેલા છે. અને આજુબાજુના જિલ્લાઓમાંથી પણ દર્દીઓનો ઘસારો હાલ ભાવનગરની અંદર સરટી હોસ્પિટલની અંદર આ ઘસારો જોવા મળ્યો છે. અને ભાવનગરની અંદર રોગચાળો ફાટી નીકળ્યો હોય તેવો પણ માહોલ જોવા મળી રહેલો છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો ડુંગળીની નિકાસ બંધ કરવાના કારણે ડુંગળીના ભાવની અંદર મોટો ઘટાડો જોવા મળ્યો છે. ભાવનગર યાર્ડની અંદર ડુંગળીના મોટા પ્રમાણની અંદર હાલ અત્યારે આવક જોવા મળી છે. ભાવની અંદર કડાકો મારતા 100 રૂપિયાથી લઈને 225 રૂપિયા પ્રતિ મણે અત્યારે ડુંગળી વેચાઈ રહી છે. અને ગઈકાલે 2.75 લાખ જેટલી ગુણીઓ નોંધાઈ આવી હતી. ડુંગળીની અંદર થોડા 1 માસ પહેલા ભાવ 800 રૂપિયા બોલતા હતા અને અત્યારે ભાવ 100 રૂપિયાથી લઈને 225 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. એક તરફ
ઉત્પાદન વધુ છે અને સરકારે બીજી તરફ નિકાસ બંધ કરી છે, જેના કારણે ડુંગળીના ભાવની અંદર આ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ધુમ્મસના કારણે ડુંગળી બગડવાનો ભય પણ ખેડૂતોને સતાવી રહેલો છે અને હાલ માર્કેટ યાર્ડની અંદર સત્તાધીશોએ કહ્યું છે કે ડુંગળી ન લાવવા માટે પણ ખેડૂતોને કહેવામાં આવી રહ્યું છે અને ખેડૂતોને ડુંગળીનો ભાવ ન મળવાના કારણે રાતા પાણીએ હવે રોવાનો વારો આવ્યો છે. તો એ સાથે જ બજેટ 2024ની અંદર સામાન્ય માણસોની આ અપેક્ષાઓ શું સરકાર પૂરી કરશે? નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ તેમનું 6ઠ્ઠું બજેટ રજૂ કરશે, જેમાં સામાન્ય માણસને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. સામાન્ય માણસની સૌથી મોટી ઈચ્છા રોજગાર પેદા કરતી નીતિઓ છે. બીજી સૌથી મોટી ચિંતા મોંઘવારીમાંથી મુક્તિ મેળવવાની છે. સાથે જ કરદાતાઓને ટેક્સમાંથી મુક્તિની રાહ અત્યારે જોઈ રહેલા છે. સાથે જ વીમા ઉપર જીએસટીમાંથી મુક્તિ મળી શકે છે નહીં. આ સંપૂર્ણ માહિતી હાલ જોવા માટે માણસો બજેટની રાહ જોઈ રહ્યા છે અને શું બજેટની અંદર માણસોને આની રાહત મળશે કે નહીં? તમારો અભિપ્રાય શું છે? કોમેન્ટની અંદર હા કે ના કહીને મિત્રો જરૂરથી જણાવી દેજો. સાથે જ એરપોર્ટ ઉપર મુસાફરોની અવર જવર પણ વધી છે. વર્ષ 2023માં 11.65 કરોડ મુસાફરો અહેમદાબાદના એરપોર્ટ ઉપર નોંધાયા હતા અને સરેરાશ દરરોજ 32,000 મુસાફરોએ આવન જાવન કરી છે. 10 વર્ષમાં એરપોર્ટ ઉપર 25% જેટલા મુસાફરો વધ્યા છે. ડોમેસ્ટિક મુસાફરો 170% અને ઇન્ટરનેશનલ મુસાફરો 60% જેટલા વધ્યા છે. વર્ષ 2023માં 18.73 લાખ ઇન્ટરનેશનલ અને 97.85 લાખ ડોમેસ્ટિક મુસાફરોએ અવર જવર કરી છે. દરેક ટર્મિનલની અંદર લેન 6 છે અને ચેક ઇન કાઉન્ટર વધીને 40 કરવામાં આવી રહેલા છે. તો એ સાથે જ અયોધ્યાની અંદર એન્ટ્રી ડ્રોન સિસ્ટમ લગાડવામાં આવશે. અયોધ્યાની અંદર રામ મંદિરની સુરક્ષાને લઈને પોલીસ એન્ટ્રી ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરશે તેવું હાલ લાગી રહ્યું છે. ઇઝરાયેલી બનાવટના ડ્રોનનો ઉપયોગ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એનર્જી કમાન્ડોએ કર્યો હતો અને એક અહેવાલ મુજબ મંદિરની આસપાસ 10 એન્ટી ડ્રોન સિસ્ટમ લગાડવામાં આવી શકે છે. આ સિસ્ટમ 3 થી 5 કિમીની ત્રિજ્યામાં ડ્રોનને શોધીને તેનો નાશ કરવા માટે સક્ષમ છે. આ સિસ્ટમની સાથે સ્નાઇપર્સની પણ તૈનાત કરવામાં આવશે તેવા પણ અહેવાલ હાલ અયોધ્યાની અંદર જોવા મળ્યા છે.